મંદિરે જાઉં છું દર્શન કરવા. શાંતિ રાખજો થોડું, તો સાંભળવાની મજા આવશે. હે હજાર હાથ વાળા, હોનું હારું કરજે. શરૂઆત અમારા ઘરેથી જ કરજે. અલી વો, ખાવાનું તૈયાર થઈ ગયું. લાય શાક ને રોટલો, આજ તો બહુ ભૂખ લાગી છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંદિરે ગઈ હતી ને, ત્યાં વાત થતી હતી કે કાલે શ્રાવણ મહિનો બેસે તો આપણે તો નીમ લેવું જોઈએ. નીમ તો આપણે હું નીમ લેશું ને તારે હું નીમ લેવું છે? બા, પહેલા તમે નીમ લો, પછી હું નીમ લઉં. બસ જો મારે તો છે ને આખો મહિનાના કોટા ઉપવાસ કરવા છે ને પહેલા મંદિરના ચોડે જઈ ભજન જવાનું નક્કી કર્યું છે. આપણા પડોશમાં પેલા જોગુમાં, મંજીમાં, મીઠીમાં રહેશે ને એ બધી ભજન કરીશું ને ભગવાનના નામ લઈશું. એટલે આખા ગામની પંચાયત કરવા એકાય ભજન કર્યું કહેવાતું હશે? બે ઈ તો બધું થાય, ભજને થાય, પંચાયતે થાય, બધું થોડું થોડું કરવું પડે. એકલું ભજન થોડું હોય. અને હું તો બસ તારે હું નીમ લેવું છે? હું તો બા, જો બા, મારે તો છે ને દરરોજ માલા ફેરવીશ, મંદિરે જઈશ, તમારી બધા અને સેવા કરીશ, પણ મારા ટેમ્પાને થાય, એકતાના ન થાય. મારે તો દરરોજ બેટાના ખાવાનું જોઈએ. આ નીમ લીધું મેં બસ. દાનના ધંધેડા જેવી તારે કે શ્રાવણ મહિનાની મહિમા છે? તને કાઈ ખબર પડે છે? શાસ્ત્રમાં શ્રાવણ મહિનો તો એકટાના કરાય, એકટાના. અને તારે તો બેટાના ખાવ છે, ના કરતા તો એકટાનું કર, એકટાના. જો બા, મારે તો ઘરનું કામ કરવું, ખેતરે જવું, બે ભેંસો દૂધણી દોવી, ચાર કરવી, છોકરા સાચો, તો કેટલું બધું ઘરનું કામ કરું. મારા કેટલા એકટાના ન થાય. તમારી બધાની સેવા કરીશ. તારે કે શ્રાવણ મહિનાની મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું. તારે કરવું અને કરું તો આ હાલ ચોરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોરે જાતા લાગો છો. હાલો હાલો હાલો, આપણે ભજન કરીએ. અરે ભાઈ ચાલો.